તો જે છકડા છે ને ટુક 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 જોયા તમે લોકો? સાઈડ આપે નહીં, સાઈડ કાપે નહીં. ફરી પેલો ભાઈ પાછો, એટલે છકડાની ચાવી તો અહીંયા જ લટકાય છે કે છે. તો કે નથી ભાઈ કશે કઈ બતાવ તો હું આવું કે કઈ છે કે આ રહ્યું કે એટલે હાથ કે દોયડું કહેવાય તા કે એ જ ચાવી એની કે આમ ભરવીને આમ ખેંચવું પડે આપણને. એટલે આપે લો આ દોયડું લઈને જાઓ. ડોપિંગ એટલે શું અહીંયા તમને જે બી સમજાવ્યું હું તમને મારી ભાષામાં સમજાવું તો તમને થોડો વધારે આઈડિયા આવશે કે ભાઈ સિલિકોન, તમે સિલિકોનની બધી વસ્તુઓ જોયેલી છે આપણે કોમ્પ્યુટરની અંદર કે ગેમમાં કોઈ તમે જોશો તો તમને ગ્રીન કલરનું એક મધરબોર્ડ જેવું દેખાશે. એની અંદર આવા લાઈક સમજો કે આવું આ ટાઈપનું તમારું કંઈક મધરબોર્ડ જેવું છે. એની અંદર આવા એક આ ટપકું હોય, એક આમ ટપકું હોય સિલ્વર કલરનું, અને પછી અહીંયાથી અહીંયા એક આમ તાર જોડેલા હોય, આમ આમ કંઈક તાર જેવું તમને દેખાશે. તમે જોયેલું છે? હા, વિડીયો ગેમ હોય ને એમાં છે, ગમે તેમાંથી અંદરથી એવું નીકળતું હોય. તો એ આ બધી વસ્તુમાં સિલિકોન ચિપ કહેવાય. એ સિલિકોન પર બધું કામ ચાલતું હોય. પણ એ બધામાં તકલીફ કેવી છે ખબર છે કે ભાઈ એમાં પ્રોબ્લેમ એવો છે કે એ ઇલેક્ટ્રોનને નીચા ઉર્જા સ્તરમાંથી ઉપરના ઉર્જા સ્તરમાં જવા માટે ઉર્જા જોઈએ. મતલબ કે એવું થઈ ગયું કે સિલિકોનમાંથી તમારે જ્યારે પણ વિદ્યુત પ્રવાહનું વહન કરવું હોય ને તો પહેલાં સિલિકોનને થોડીક ઉર્જા આપવાની, ગરમ કરવાનો, તો ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા કૂદકો મારીને જાય ને પછી વિદ્યુત પ્રવાહનું વહન થાય. દરેક વખતે એવું પોસાય નહીં. ઉદાહરણ આપીશ તો ખબર પડશે તમને. બે ઉદાહરણ આપીશ. એક તમે જૂના જે પેલા સ્કૂટર આવતા હતા દેશી બજાજ છે તમે લોકો જોયેલા હોય તો ભાઈ ઘણા બધા લોકો તમે જોજો સ્કૂટર હોય ને તો એક બાજુ આમ કંઈ સ્કૂટર નમાવે પછી બરાબર થોડુંક આમ હલાવે પછી આમ કીકો બીકો મારે તો ઉપડે. એવું તમે જોયેલું છે? હા, કદાચ કોઈ જોયેલું છે. અમુક અમુક લોકો ખાલી આમ ડોકું હલાવે છે. તો એ બજાજ સ્કૂટર એ ટાઈપના અત્યારે તમારે કોઈ એક્ટિવા અને બાઇકને એવું કરવું પડે કે આમ કહીને એક બાજુ આમ નમાઈ રાખવું પડે થોડીક વાર, પછી આમ ઊંચું કરીને થોડુંક આમ બાઇક આખો હલાવો પછી બાઇક ચાલુ થાય? ના. પણ જૂના બજાજના સ્કૂટર એવા હતા કે એમાં કંઈક એવો પ્રોબ્લેમ આવતો હતો કે આવું કરો તો ચાલુ થાય. હવે દરેક વખતે એવું કરવું યાર કેમનું પોસાય? બીજું ઉદાહરણ આપું તમને. છકડો, તો જે છકડા છે ને ટુક 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 જોયા તમે લોકો? હા, અહીંયા ચરોતર સાઈડ ઉપર ઓછા હોય, કાઠિયાવાડ સાઈડ ઉપર છકડા બહુ જ હોય. આમ આમ ડગ 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 જાય આમ કઈ સાઈડ આપે નહીં, સાઈડ કાપે નહીં. શું છકડામાં નિયમ છે? શું આમ જાય ડગ 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 પેલો પાછળ ગમે તેલો હોર્ન વગાડે તો સાઈડ આપે નહીં અને સાઈડ કાપે નહીં. તમારી જોડે ચલાવતો હોય ને આપણને સાઈડ તો કાપ લે તો સાઈડ ના કાપે, સાઈડ આપે નહીં. આમ ડગ 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 જવા દે એમ કરીને ત્યારે એવું છે. ખબર પડી? બે હા વળી જોક્સ મને વચ્ચે યાદ આવે તો કહી જ દઉં વળી. ખબર પડી? એક જગ્યાએ કોઈ છકડાવાળા ભાઈએ એક જણને અથાડી પાડી, બરાબર? એટલે એક જણાએ કેસ કર્યો કે ભાઈ આ છકડો આવો થયો છે, આમ છે ને તેમ છે ને અથાડ્યું આમ તેમ. હવે જે જજ હતા ને જજ હતા આઉટ સ્ટેટના, સાઉથ ઇન્ડિયાના. હવે એને છકડો કે વોટ ઇઝ ધીસ છકડો કે છે. હવે છકડો એટલે જો છકડો એટલે સમજણ ના પડે તો કે એમના હું ચુકાદો ના આપીએ છકડો તો કે સાહેબ કે અહીં બહાર જ પેડો લઈ આવું કે તમે કહેતા હોય તો કે હા લઈ આવો એને છકડો વળી શું હોતું હશે તો ટુક 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 કરતો સીધે સીધો કોર્ટમાં લઈને જ આવ્યો આમ કર્યો છકડો સીધે સીધો અંદર. પછી બોલો કે શું ચુકાદો છે તમારો? તો પેલા ભાઈએ કમ્પ્લેન કરી કે ભાઈ આ જે વાહન છે એમાં ગણતરીના 12-15 માણસો જ સમાઈ શકે, પણ આમાં ભાઈ 25-25 30-30 જણને બેસાડે છે. છકડાવાળા કીધું કે વાત ખોટી છે કે હું 25-30 જણને બેસાડતો જ નહીં. તો પેલો ભાઈ કે ના કે મેં મારી રૂબરૂ આંખે જોયેલા છે 25-30 જણને આ ભાઈ બેસાડે જ છે. તો કે મેં કે ના પડી આ રહ્યો છકડો લો તમે બેસાડી જાઓ 25-30 જણને. એ પેલો વકીલ ટેન્શનમાં આવી ગયો કરવા આ આપણું કામ નહીં. તો બહારથી કોર્ટની બહાર ઉભા હતા 2-4 જણને કોર્ટને પેલા પોલીસવાળાને બીજા 2-3 વકીલો બધાને બોલાવી લાવ્યો. કેટલી માથાકૂટ કરીને માંડ 15 કે 17 સુધી પહોંચાડી શક્યો. બેસાડો કે 25-30 કે હજુ બીજા 8-9 જણા કે બેસાડશો? તો પેલો તરત પેલા કહી દીધું. જજ સાહેબે સીધો ચુકાદો આપી દીધો કે ભાઈ આ વકીલ ખોટું બોલે છે, આ ભાઈનો કશો વાંક છે નહીં, બરાબર 12-15 જણા બેસાડો જોઈએ એટલા જ બેસાડે છે. તમે પરાણે વધારાના 3 જણા બેસાડે બાકી આમાં 12-15થી વધારે આવે નહીં. એટલે આ ભાઈ પર તમે જે ગુનો દાખલ કરો છો કે વધારે વાહનમાં વધારે પેસેન્જર ભરે છે એ વાત ખોટી છે એમ કરી અને તમે બા ઇજ્જત રિહા કરતે હે એમ કઈ પેલા અંદર છોડી મૂક્યો. પેલો ભાઈ છકડો લઈને સીધો બહાર નીકળ્યો અને પેલા વકીલને કે કેમ છો, મજામાં છો ને? તા કે હવ કે એ છકડાવાળા ભાઈ કોર્ટની બહારથી ચાલો 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 કરે ડાકોર 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 કરી ગમે રાજકોટ 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 એમ કે કોર્ટની બહારથી 30 જણને બેહાડ્યા ને વકીલ સાહેબ જય માતાજી ડૂ 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 પાડી બોલો. એની સામે દેખતા 30 જણને બેહાડ્યા એને. એ કડા છે કે બેસાડવાની કે
છકડામાં. એમ પેલા 15-17 ને માંડ બેહાડી કરવા એની સામે જ 25-30 જણને બેહાડી નીકળ્યો કે બેસાડતા આવડવા જોઈએ છકડામાં. એ કે આ આવી તો રહેતા નહીં, એ બધું આવી જશે કે આગળ એક સાઈડ બમ્પ આવશે, ખાડો આવશે, આમ ઉલરશે એટલે બધું હરખું ગોઠવાઈ જવાનું કે અંદર. એમાં છકડામાં આવું કામકાજ છે. તો આપણે વાત ચાલતી હતી છકડાની. હા, તો છકડામાં તમે જો ચાલુ કરવામાં છકડામાં સેલ્ફ સ્ટાર્ટ આવે, આમ બટન દબાવવાનું સીધું ચાલુ થઈ જાય. કેવી રીતે ચાલુ થાય? આમ આગળ પેલું દોયડું બોયડું આમ બાંધીને આમ કરી આમ ખેંચે તાર છકડો ઉપડે. આપણે ઘરે આપણે પોતે વાહન કોઈના ઘેર જોયો તમે કે ભાઈ જવા આવવાના કામ માટે છકડો રાખ્યો હોય એણે? હવે આપણને છકડાઓ આપણે ચાલુ કરતા ના આવડે, ચાવી એટલે છકડાની ચાવી કઈ છે કે બસ તઈ ટીંગાતી હશે, આપણને ટ્રાય કશે ટીંગાતી નહીં કે ફરી પેલો ભાઈ પાછો એટલે છકડાની ચાવી તો ત્યાં જ લટકાય છે કે છે. તો કે નથી ભાઈ કશે કઈ બતાવ તો હું આવું કે કઈ છે કે આ રહ્યું કે એટલે હાથ કે દોયડું કહેવાય તા કે એ જ ચાવી એની કે આમ ભરવીને આમ ખેંચવું પડે. આપણને આપે લો આ દોયડું લઈને જાઓ. આપણે થોડો ચકડામાં આપણે વીટતા આવડે ને આપણાથી ઉપડે નહીં. તો દરેક વખતે જ્યારે કરવાનું થાય ત્યારે આમ કરીને બ્રર કરીને આમ જ કરવું પડે. હવે એ પોહાય નહીં. ખબર પડી કે ના પડી? તો સિલિકોનમાં આવો પ્રોબ્લેમ આવતો હતો ભાઈ કે ભાઈ સિલિકોનમાં કેવું છે કે દરેક વખતે તમારે એને ગરમ કરવાનો. અને સિલિકોન તમને છોકરાઓ કહું, કાર્બન આવર્ત કોષ્ટકમાં એની નીચે સિલિકોન આવે. હા ભાઈ, સિલિકોનમાં બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા હોય? 4. કેમ કે આ જે છે કાર્બન વાળો સમૂહ છે એને સમૂહ નંબર 14 કહેવાય. બરાબર, એને યાદ રાખતા તમને કોઈને આવડે છે કેવી રીતે યાદ રાખવાના બધા? તમને એક દિવસ મારે આવર્ત કોષ્ટક યાદ રાખતા શીખવાડવું પડશે. આને યાદ રાખવા માટે આવું છે, કાશી જર્મન શેરે પંજાબ. શું છે? કાશી જર્મન, SN એટલે શેરે અને PB એ પંજાબને શોર્ટમાં ગુજરાતને કેમ GJ કહે છે એમ આને PB. કાશી જર્મન શેરે પંજાબ. હા, તમને આવડે છે? આ નહીં આવડતું? તમને આખું આવર્ત કોષ્ટક યાદ રાખતા શીખવાડી દઈશ. બરાબર, મને એકાદ દિવસ યાદ કરાવજો, તમને આવર્ત કોષ્ટક હું યાદ રખાવી દઈશ. તો ભાઈ આ સમૂહ 14 ના તત્વો છે, કાશી જર્મન શેરે પંજાબ. એટલે કે આ સિલિકોન છે એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 4. પેલા ક્રિકેટમાં નહીં કહેતા ચોકા, એમ કેટલા ઇલેક્ટ્રોન હોય? 4. કેમ કે સમૂહ 14 નો તત્વ છે એટલે પાછળનો જે આંકડો હોય એટલા તમારે યાદ રાખવાનું કે એટલા એના બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન હોય. તો સિલિકોન સમજો કે આ રીતે હોય. આ સિલિકોન હવે એના 1, 2, 3 અને 4 બંધ બનાવતો હોય. અને 4 બંધમાં આ 1 ઇલેક્ટ્રોન, આ 2 ઇલેક્ટ્રોન, આ 3 અને આ 4. હવે 4 ઇલેક્ટ્રોન તો બંધમાં ભાગ લીધેલો છે, ઇલેક્ટ્રોન ફ્રી તો છે નહીં. તો મુક્ત ઇલેક્ટ્રોન ના હોય તો એમાંથી વિદ્યુતનું વહન મારો ભાઈ કરવું કેવી રીતે? વિદ્યુતનું ઉષ્માનું વહન થાય નહીં. તો એમાં એવું કહે છે કે તમે આને ગરમ કરશો એટલે અહીંયાથી અમુક બંધ છે એ તૂટે. બધાય ના તૂટી જાય પણ અમુક બંધ તૂટે એટલે અમુક ઇલેક્ટ્રોન ફ્રી થાય. અને એ ઇલેક્ટ્રોન નીચા ઉર્જા સ્તરમાંથી ઊંચા એટલે કે નીચે જે સંયોજકતા પટ હોય ને એમાંથી વાહકતા પટમાં જઈ શકે. તો દરેક વખતે જ્યારે પણ એમાંથી વિદ્યુતનું વહન કરવા તો પહેલાં શું ગરમ કરવા બેસવાનું આપણે? એટલે એવું પોસાય ખરું આપણને? એવું પોસાય નહીં કે તમે ગરમ કરવા બેસો. ઉદાહરણ તરીકે ભાઈ અમારા ક્લાસ ઉપર એક અહીંયા જનરેટર લેવાનું હતું. તો જનરેટરમાં કે ભાઈ લાઇટો જાય એટલે મેં કીધું ભાઈ લાઇટ જાય તો ઓટોમેટિક જનરેટર ચાલુ થઈ જવું જોઈએ. તો કે એવું નહીં, આપણું જનરેટર તો એવું છે કે લાઇટ જાય એટલે તમારે નીચે જવાનું, પછી પેલી ડીઝલ વિઝલની જે સ્વિચ હોય ચાલુ કરવાની, પછી પેલી સ્વિચ ચાલુ કરવાની, પેલા ફેરવા બેરવાનું, પછી ઉપડે. હું કહું એવું નહીં ભાઈ, ઓટોમેટિક ચાલુ થઈ જવું જોઈએ અમારે તો. દરેક વખતે એક દિવસ આપણે જ્યારે લાઇટો જાય અડધી રાતે લાઇટ જાય તો અડધી રાતે થોડો કે હું નીચે કરતો નીચે જાઉં ચાલુ કરવાનું કેટલી વાર લાગે મારે? હું લેક્ચરમાં ભણાવવામાં હોય લાઇટો જાય તો નીચે એક જણ જાય ચાલુ કરે ને ત્યાં તો બધું અંધારું ધબ. મેં મારું ઓટોમેટિક વાળું જનરેટર જોઈએ, આમ લાઇટ જાય ને તરત બીજી સેકન્ડે 30 સેકન્ડે ચાલુ થઈ જવું જોઈએ. તો રોજ પેલું મેન્યુઅલ પોસાય નહીં. વસ્તુ ખબર છે? 2 શબ્દ આવે, ઓટો અને મેન્યુઅલ. તો આ મેન્યુઅલ વાળું થયું કે દરેક વખતે તમારે ગરમ કરવાનો, બંધ તૂટે, ઇલેક્ટ્રોન છૂટા પડે, નીચે સંયોજકતામાંથી વાહકતામાં જાય ત્યારે વિદ્યુતનું ઉષ્માનું વહન થઈ શકે. ભાઈ આ કે રોજનો ધંધો થયો, રોજ પોહાય નહીં. ખબર પડી કે ના પડી? રોજ આપણને પોસાય ના પોસાય. તો ભાઈ હવે આમાં એવું કંઈક સુધારો કરો કે ભાઈ એમનામ ગરમ કર્યા વગર પણ આ સિલિકોન કે જે છે એ
સુવાહક જેવી ધાતુઓ છે જે વાહક કહેવાય એની જેમ જ વિદ્યુતનું વહન કરી શકે. અર્ધવાહક તો છે જ, કશુંક સુધારો કરવામાં. તો સુધારો કરવાની મેથડને કહેવાય ડોપિંગ. ઇંગ્લિશ શબ્દ છે, ઇંગ્લિશ શબ્દ ડોપ એટલે ઉમેરવું, અને એના પરથી ઉમેરવાની જે ક્રિયા છે, બરાબર, એને ડોપિંગ એવું કહેવાય. તો ઉમેરવું એટલે શું ઉમેરવાનું એ સમજાવું તમને, બરાબર. હા, અહીંયા જોજો, થોડુંક વર્ણન વાંચીશ, પછી આના પછી નેક્સ્ટ સ્લાઇડમાં જઈશું, પાછા અહીંયા આવીશું, પાછા આમ જઈશું તો તમને પરફેક્ટ ખબર પડશે. બરાબર, તૈયાર? જોજો, મેઇન આઈએમપી થઈ છે ડોપિંગ. બરાબર, ડોપિંગ એટલે શું એ સમજવાનું છે કે ભાઈ આખો ટોપિકનો આપણો જે હાર્ટ પાર્ટ કહેવાય શું છે, તો કે અર્ધવાહકો જે છે એ, બરાબર, એમાં નીચે સંયોજકતા પટ, ઉપર આવે વાહકતા પટ, એની વચ્ચે થોડો ઉર્જાનો ડિફરન્સ, એને ઇંગ્લિશમાં કે ગુજરાતીમાં જેમાં કહો એમાં ઉર્જા ગેપ, એનર્જી ગેપ એવું કહે છે. તો એ ઇલેક્ટ્રોનને નીચેથી ઉપર જવા માટે થોડીક ઉર્જાની જરૂર પડે છે. હવે દરેક વખતે એવું કરવું એ બહુ પ્રેક્ટિકલી શક્ય નહોતું, એટલે આપણે એવી અમુક ધાતુઓ આમાં ઉમેરવાની છે. સિલિકોન, જર્મેનિયમ જેવી જે છે કે જેને અર્ધવાહકો કહેવાય, એ અર્ધવાહકોમાં અમુક ધાતુ આપણે એવી ઉમેરીએ કે જેને કારણે એનો જે અર્ધવાહકતાનો ગુણધર્મ ઘટે. કયો ગુણધર્મ? અર્ધવાહકતાનો ગુણધર્મ ઘટે અને વાહકતાનો ગુણધર્મ વધે. તો જુઓ, એવું કહે છે આંતરિક અર્ધવાહકોની વાહકતા પ્રાયોગિક ઉપયોગિતા માટે ઘણી જ ઓછી હોય છે. અર્ધવાહકોની વાહકતા પ્રાયોગિક ઉપયોગિતા એટલે ઇંગ્લિશમાં કહે તો પ્રેક્ટિકલ યુઝ એનો કંઈ બી કરવો હોય તો બહુ ઓછી છે. તેમની વાહકતા યોગ્ય અશુદ્ધિને, ઓછા પ્રમાણમાં છે એટલે અશુદ્ધિ શબ્દ વાપરે છે, બાકી આપણે કામની ધાતુ જ. યોગ્ય કોઈક ધાતુ એટલે કે અશુદ્ધિને જરૂરી પ્રમાણમાં ઉમેરીને વધારી શકાય છે. આ પ્રક્રિયાને ડોપિંગ કહે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું થયું ભાઈ? તો કામનું વાક્ય અહીંયાથી તમારે આટલું છે કે ભાઈ અર્ધવાહકોની વાહકતા પ્રાયોગિક ઉપયોગિતા માટે ઘણી ઓછી હોય છે. હવે તે વાહકતામાં યોગ્ય અશુદ્ધિને જરૂરી પ્રમાણમાં ઉમેરી શું કરી શકાય છે? વધારી શકાય છે. આ પ્રક્રિયાને ડોપિંગ કહે છે. અંડરલાઈન કરવાનું. ઉદાહરણ તરીકે ડોપિંગમાં સિલિકોન અને જર્મેનિયમ, એટલે કે ત્યાં લખી રાખજો એનું અણુસૂત્ર SI બાજુમાં કોઈ જગ્યાએ, અને જર્મેનિયમ એટલે GE જેવા આંતરિક અર્ધવાહક કરતા વધુ ઇલેક્ટ્રોન સમૃદ્ધ અથવા ઇલેક્ટ્રોનની ઉણપવાળા તત્વો ઉમેરી શકાય. આવી અશુદ્ધિઓ ઇલેક્ટ્રોન ક્ષતિ તરીકે ઓળખાય છે. આ વાક્ય સમજવા માટે આપણે પહેલા નેક્સ્ટ સ્લાઇડમાં જઈશું અને પછી પાછા આવીશું. બરાબર, એવું કહે છે કે આ જે સમૂહ 14 અહીંયા તમને જે ઓરેન્જ કલરથી બતાવેલી છે ને, બરાબર, આ કેવી ધાતુઓ છે? અર્ધવાહક. કેવા છે? અર્ધવાહક. એમાં આપણે સમૂહ 14 ની અત્યારે આપણે આનું ડિસ્કશન માટે આને લઈએ છીએ આપણે, સિલિકોન અથવા તો જર્મેનિયમ, કોઈ પણ એક. બરાબર, સિલિકોન અથવા તો જર્મેનિયમ. ઉદાહરણ તરીકે આ રીતનું બંધારણ છે ભાઈ, સિલિકોન, 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 આ રીતનું એનું ત્રિપરિમાણમાં બંધારણ હોય. અત્યારે તો રફલી દોરું છું ખાલી સમજાવવા માટે. સમથિંગ આવું કંઈક છે. બરાબર, એમાં આપણે વચ્ચોવચ્ચનો જે સિલિકોન છે ને એને ઉદાહરણ તરીકે લઈ લઈએ. હવે આ જે સિલિકોન છે સમજો કે આ એના 1, 2, 3 અને 4, આ ચાર ઇલેક્ટ્રોન જે છે સિલિકોન એ બધા બંધમાં આવી ગયા કે ના આવી ગયા? સામે બીજો સિલિકોન લઈએ, એના ઇલેક્ટ્રોનને આપણે સમથિંગ ધારો કે લાલ કલરથી બતાવીએ, તો આ 1, 2, 3, 4, એના પણ ચારે બંધમાં છે. તો આમાં મુક્ત ઇલેક્ટ્રોન છે જ નહીં, અને ઇલેક્ટ્રોન મુક્ત હોય નહીં તો એમાંથી વિદ્યુતનું વહન થાય નહીં. કેમ કે આપણે પહેલા ભણ્યા છે કે જે મુક્ત ઇલેક્ટ્રોન ઇંગ્લિશમાં કહેવાય ફ્રી ઇલેક્ટ્રોન્સ આર કેરિયર. મેં તમને કેરીનો મતલબ સમજાવ્યો હતો. એક જગ્યા ઉપરથી બીજા જગ્યા પર લઈ જાય વાહકો કહેવાય. બરાબર ને? એક જગ્યા પરથી ઇલેક્ટ્રોન વીજભારને બીજા જગ્યા ઉપર શું કરે છે? એનું વહન કરે છે, એટલે કેરિયર એ વાહક છે. પણ મુક્ત ઇલેક્ટ્રોન જ ના હોય તો, બરાબર ને? તો હવે શું કરવું? તો એ લોકો એવું કહે છે કે આ સમૂહ 14 ની જે આ બે ધાતુ છે સિલિકોન અને જર્મેનિયમ, એમાં આપણે સમૂહ 13 માં જોઈએ તો સમૂહ 13 માં પાછળ આંકડો શું આવે છોકરાઓ? 3.
એટલે આ બધી ધાતુઓ એવી છે કે એના બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? બોલો તો. બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવે? 3 ઇલેક્ટ્રોન. પછી આ સમૂહ 14 એટલે બાહ્યતમ કક્ષામાં 4 અને સમૂહ 15 એટલે બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 5 ઇલેક્ટ્રોન. તો એ લોકો એવું કહે છે કે આમાં સિલિકોનને પહેલા બહુ જ ઊંચા તાપમાને ગરમ કરો, આખો ઓગાળી નાખવાનો, પીગળિત અવસ્થામાં કહેવાય. એમાં થોડાક પ્રમાણમાં સમૂહ 15 માંથી આ ફોસ્ફરસ છે, આર્સેનિક છે, એવા કાં તો એલ્યુમિનિયમ, ગેલિયમ એના જેવા. પહેલા આપણે આનું સમજીએ કે ફોસ્ફરસ છે કે આર્સેનિક છે એવો કોઈ પદાર્થ આપણે આની અંદર ઉમેર્યો. ઉદાહરણ તરીકે આ વચ્ચે અને ઉમેરી દીધો પીગળિત અવસ્થામાં જ, અને પછી એને ઠંડો પડવા દઈએ. તો વચ્ચે વચ્ચે કોક જગ્યાએ સિલિકોનને બદલે સિલિકોનને બદલે પી ફોસ્ફરસ આવી ગયો છે કાં તો આર્સેનિક એસ આવી ગયો છે. તો કેવું થાય જોજો, હું સહેજ બદલીને બતાવું તમને કે અહીંયા વચ્ચે થોડોક દેખાયો કલર લઈએ આપણે. યસ, ફોસ્ફરસ આવી ગયો છે. તો ફોસ્ફરસનો આ 1 ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન, 3 ઇલેક્ટ્રોન ને 4. હવે ફોસ્ફરસનો સમૂહ 15 નું તત્વ છે અને સમૂહ 15 માં ઇલેક્ટ્રોન કેટલા હોય એની પાસે? 5. તો 4 બંધમાં ભાગ લીધો અને 1 ઇલેક્ટ્રોન તો બી શું છે? ફ્રી છે. તો આ મૂક્યો મેં અહીંયા, આ ફોસ્ફરસનો મુક્ત ઇલેક્ટ્રોન. બરાબર કે નહીં? હવે આવું સમજો કે આખો આજે બોર્ડ પર મેં આટલામાં લખેલું છે એના બદલે આખા બોર્ડમાં આવું લખેલું છે અને વચ્ચે વચ્ચે છૂટક 15-20 મેં ફોસ્ફરસ મૂકેલા છે. તો 15-20 મુક્ત ઇલેક્ટ્રોન થયા કે ના થયા? હા, થયા. તો એમ આપણે સિલિકોન ધાતુનું કંઈક મોટું પતરું પાટિયું કે સમથિંગ એનું કઈ પ્લેટ જેવું લીધું અને એમાં ધારો કે 1 મોલ, 1 મોલ એટલે ફોસ્ફરસનો નંબર થાય 31. અહીંયા આપેલું છે આર્યું. ફોસ્ફરસનો પરમાણુ ક્રમાંક 15 છે, એનો દળ છે 31. બરાબર? તો ધારો કે આપણે 31 ગ્રામ ફોસ્ફરસ લઈએ એટલે 1 મોલ કહેવાય. એમાં 6.02 એટલે 6.022 × 10⁻23. એ બધું કંઈ ખબર ના પડે તો સમજો કે હજારો, લાખો, કરોડોની સંખ્યામાં થોડુંક તમે સિલિકોન લો ને, આટલું ગમતું સિલિકોન, એની અંદર તમે હજારો, લાખોની સંખ્યામાં ફોસ્ફરસ ઉમેરેલો છે. તો એટલા બધા ઇલેક્ટ્રોન મુક્ત થયા ને, કારણ કે દરેક ફોસ્ફરસ પાસે ઇલેક્ટ્રોન છે કેટલા? 5. 4 બંધમાં ભાગ લીધો તો પણ એક તો શું રહ્યો? હજુ મુક્ત, ફ્રી બાકી રહ્યો. તો હવે તમારે સિલિકોનને ઉર્જા આપો, બંધ તૂટે, ઇલેક્ટ્રોન મુક્ત થાય, પછી ઇલેક્ટ્રોનની જે સંયોજકતામાંથી વાહકતામાં જાય, એવું લાંબુ રાહ જોવી પડે નહીં. ઇલેક્ટ્રોન શું છે? નવરો રેડી જ છે. તમે વીજ પ્રવાહ આપ્યો નહીં કે તરત જ વાહક તરીકે શું કરે? કામ કરવા માંડે. એમ અસંખ્ય ફોસ્ફરસના પરમાણુઓ હોય તો અસંખ્ય એવા મુક્ત ઇલેક્ટ્રોન હાજર હશે. હવે સમજાયું ને? સમજાયું? એટલે ડોપિંગમાં આપણે શું કર્યું કે સિલિકોનની અંદર અશુદ્ધ તરીકે આપણે શું ઉમેરી દઈએ છીએ? ફોસ્ફરસ. સમજાય કે ના સમજ્યા? એટલે વર્ણન જોવું તો આપણે પાછા જઈએ. ડોપિંગમાં સિલિકોન અને જર્મેનિયમ જેવા આંતરિક અર્ધવાહક કરતા વધુ ઇલેક્ટ્રોન સમૃદ્ધ એટલે કે ઇલેક્ટ્રોન રીચ, ઇલેક્ટ્રોન વધારે ધરાવતા અથવા તો ઇલેક્ટ્રોનની ઉણપવાળા, એટલે આ જે શબ્દ છે ને વધુ ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોન સમૃદ્ધ, ત્યાં લખી રાખો ઉપર બાજુમાં જ્યાં જગ્યા હોય ત્યાં. સમૂહ 15 અને ઇલેક્ટ્રોનની ઉણપવાળા એટલે સમૂહ 13 ના તત્વો ઉમેરી શકાય. આવી અશુદ્ધિને ટીક કરી રાખજો, ઇલેક્ટ્રોન ક્ષતિ તરીકે ઓળખાય છે. હવે આ બે લાઈનનો મતલબ ખબર પડી કે ના પડી? હા, મેં તમને કીધેલું કે પાછળની સ્લાઇડ જોશું તો ખબર પડશે કે ભાઈ આમાં પ્રોબ્લેમ છે. પ્રાયોગિક રીતે તમે ઉપયોગમાં લઈ શકો નહીં. કેમ? તો કે એની વાહકતા બહુ ઓછી છે. તો એ વધારવા શું કરવાનું? તો કે યોગ્ય અશુદ્ધિને જરૂરી પ્રમાણમાં ઉમેરીને વધારી શકાય છે. ક્લિયર બધાને? ચલો થોડુંક આગળ વર્ણનમાં જઈએ ભાઈ. ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ, બરાબર, ટીક કરી રાખો. આખી થિયરી ટીક કરી રાખો. ડોપિંગ એટલે શું? તેના પ્રકાર સમજાવો. કાં તો n પ્રકારના અથવા તો ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ, n પ્રકારના અર્ધવાહકો, એવું બધી થિયરી ઇમ્પોર્ટન્ટ જ છે એક્ઝામમાં. આ 2 માર્ક્સમાં ઇમ્પોર્ટન્ટ છે. પછી આખું પૂછાય કે ડોપિંગ એટલે શું અને ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ નમૂનો સમજાવો.
તો 3 માર્ક્સમાં ડોપિંગની વ્યાખ્યા સાથે. હવે શું કહે છે ચલો અહીંયા જોઈએ, જોજો. સિલિકોન, તમે કહેશો સર અહીંયા સ્મોલ n પ્રકારના અર્ધવાહક એટલે શું, સમજાવું. બરાબર, મેઇન કામનું જે છે શું છે એનો મતલબ સમજાવું છું તમને. જોજો, સિલિકોન અને જર્મેનિયમ આવર્ત કોષ્ટકમાં 14મા સમૂહમાં સમાવિષ્ટ છે. હા કે ના, જે આપણે જોઈ લીધું. કાશી જર્મન, શેરે પંજાબ. તેમને દરેકને 4 સંયોજકતા ઇલેક્ટ્રોન હોય છે. એ પણ ખબર છે ભાઈ, સમૂહ 14ના તત્વો છે એટલે બધામાં 4 ઇલેક્ટ્રોન. તેમના સ્ફટિકમાં દરેક પરમાણુ 4 સહસંયોજક બંધ પડોશી પરમાણુ સાથે બનાવે છે. આ રહ્યું ઉદાહરણ તરીકે જર્મેનિયમ લઈએ આપણે, તો જર્મેનિયમના બંધ જુઓ તો. બરાબર, આપણે થોડુંક એને ઝૂમ કરીને જોશું તો વધારે ખબર પડશે. આ રહ્યો જર્મેનિયમ, લો. રેડી? દરેક જર્મેનિયમ 4 બંધ બનાવે છે. અને ઉદાહરણ તરીકે લઈએ, આમાં પાછું લીટો નહીં થાય, કે દરેક જર્મેનિયમ જુઓ ને, અહીંયા 1 ઇલેક્ટ્રોન સમજો, 1 2 3 4 એમ 4 હશે. પણ જો જર્મેનિયમમાં આ આર્સેનિક જે છે AS, કયા સમૂહનું તત્વ કહેવાય? 15. 1 ને 5 15. બરાબર રીતે તો 15માં સમૂહનું તત્વ છે તેના જોજો. આ તમને આકૃતિ આપેલી છે. યસ, તો એમાં તમારે જર્મેનિયમમાં હું તમને જેવા ટપકા કરી આપ્યો ટપકા કરવાના છે. ચલો ચાલો કયો કલર દેખાશે આમાં? બ્લેક કલર લગભગ તો દેખાશે જ. કોઈ પણ જર્મેનિયમ લઈ લઈએ આપણે. આ જર્મેનિયમ, તો એનો આ 1 ઇલેક્ટ્રોન, આ બીજો ઇલેક્ટ્રોન, આ ત્રીજો ઇલેક્ટ્રોન અને આ ચોથો ઇલેક્ટ્રોન. એમાં આર્સેનિક છે તો એનો આ પહેલો ઇલેક્ટ્રોન, આ બીજો, આ ત્રીજો અને આ ચોથો. 5મો એક ફ્રી છે કે જેને લખીને આપી છે ચલિત ઇલેક્ટ્રોન, એટલે કે સાદી ભાષામાં કહો તો મુક્ત ઇલેક્ટ્રોન. દેખાશે હવે તમને બરાબર કમ્પ્લીટ? બરાબર ને? હા, એક અહીં તમે જો જર્મેનિયમ એક મારા મોડા જેવડો એક જર્મેનિયમ છે, દેખાય જ ને. રાઈટ? સિલિકોન અને જર્મેનિયમ અહીંયા સુધી વાંચ્યું. તેમના સ્ફટિકમાં દરેક 4 બંધ બનાવે. પછી સમૂહ 15ના તત્વો જેવા કે ફોસ્ફરસ અથવા આર્સેનિક, ટીકર રાખો, ત્યાં બાજુમાં MCQ લખી રાખો. ફોસ્ફરસ અથવા AS જે સંયોજકતા કોષમાં 5 ઇલેક્ટ્રોન ધરાવે છે, ટીક કરો. સંયોજકતા કોષમાં 5 ઇલેક્ટ્રોન ધરાવે છે. તેના વડે ડોપિંગ કરવામાં આવે છે ત્યારે તે સિલિકોન અથવા જર્મેનિયમમાં કેટલાક લેટિસ સ્થાનો રોકે છે. એટલે કે એકચ્યુઅલી અહીંયા આ જગ્યા પર આપણે જોઈએ તો આ જગ્યા પર AS જે આવી ગયો ત્યાં હતો ઓરિજિનલમાં કોણ? GE જર્મેનિયમ, પણ એની જગ્યાએ કોણ આવી ગયો? આ 5માંથી 4 ઇલેક્ટ્રોન સિલિકોનના 4 પડોશી પરમાણુ. અહીંયા મેં અત્યારે જર્મેનિયમ બતાવ્યું છે. જર્મેનિયમ સિલિકોન કોઈ પણ હોય તો પડોશો અહીંયા લખ્યો, અહીંયા આ રહ્યું. 5માંથી 4 ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાં, અને 5મો જે મેઇન છે ને 5મો ઇલેક્ટ્રોન વિસ્થાનીકૃત થાય છે, એટલે કહેવાય ચલિત, એટલે કહેવાય ફ્રી, એટલે કહેવાય મુક્ત. જે શબ્દ વાપરો હોય, બરાબર. આવા વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન ડોપ કરેલા, હવે કહેશે કે ડોપિંગ કરેલા ને, ડોપ, હા બરાબર, એનો આવો સ્પેલિંગ છે DOPE, ડોપ એટલે કે ઉમેરો. ડોપ અથવા ડોપિંગ કરેલા સિલિકોન કે જર્મેનિયમ જે બી હોય ની વાહકતામાં વધારે છે. ટીક રાખો, વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન. પછી આટલો શબ્દ. આ બધા શબ્દો તમને એવા ટીક કરાવો છો થિયરી વાંચતી વખતે મેઇન શબ્દો તમને 2 કામ લાગશે. કે થિયરી યાદ કરવામાં મેઇન શબ્દો આવી જવા જોઈએ, અને લખો ને ત્યારે બી જે પણ ટીચર છે આ બધા શબ્દો જ જોશે ઉપરથી. પછી આ બધી થિયરીઓ કેમની તમે યાદ તો રાખતા હશો, પણ પછી કોઈક વાર ટાઈમ મળશે ત્યારે તમને થિયરી હું કંઈક ટેકનિક તમને બનાવી
અને યાદ રાખવાની ટેકનિક બી શીખવાડી દઈશ તમને, બરાબર. આ વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન વાહકતા વધારે છે. અહીંયા વાહકતાનો વધારો ઋણભારિત ઇલેક્ટ્રોનને કારણે હોય છે. ઋણભારિત ઇલેક્ટ્રોન એટલે કે લખો વધારાનો ઋણ ઇલેક્ટ્રોન, અથવા તો ઇલેક્ટ્રોન લખો તો પણ ચાલશે. તેથી જ ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ સાથે ડોપ કરેલા સિલિકોન નેગેટિવ પ્રકારના અર્ધવાહક કહેવાય છે. એન નો મતલબ થાય સ્મોલ એન છે, એની પર રાઉન્ડ કરી બાજુમાં લખી રાખવાનું. નેગેટિવ, નેગેટિવને ગુજરાતીમાં ઋણ કહેવાય એવું તો ખબર છે ને. આ સ્મોલ એન નો મતલબ થાય નેગેટિવ પ્રકારના, એક ઇલેક્ટ્રોન વધારાનો છે અહીંયા. એટલે આમ જો તો આપણો જે પણ આખો સ્ફટિક છે ને એ ઋણ વીજભારિત સ્ફટિક કહેવાય. આવા એ અહીંયા એક આર્સેનિક છે, આવા 5, 25, 50 આર્સેનિક હોય, દરેકનો માઇનસ 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 વધારાના માઇનસ હોય, તો એને લઈને શું કહેવાય? આપણો આખો સ્ફટિક કેવો બને? ઋણ વીજભારિત. ચાલો, હવે ઇલેક્ટ્રોન ઉણપ અશુદ્ધિ. પહેલું હમણાં કયું આવ્યું હતું? ઇલેક્ટ્રોન સમૃદ્ધ. હવે આવ્યું ઇલેક્ટ્રોન ઉણપ અશુદ્ધિ એટલે કે અર્ધવાહક. એમાં હવે શબ્દ શું છે છોકરાઓ? જોવો તો પી પ્રકારના અર્ધવાહક એટલે કે પોઝિટિવ. પી એટલે પોઝિટિવ. તો જોઈએ ભાઈ એનું પણ આ રહ્યું. હવે આમાં જુઓ છોકરાઓ, પહેલા વર્ણનમાં બતાવી દઉં તમને. યસ, હવે જુઓ આ રહ્યું અહીંયા. આમાં બી જર્મેનિયમ લીધો છે, પણ જર્મેનિયમમાં વચ્ચે સમૂહ સમજો જર્મેનિયમ છે સમૂહ 14માં, બરાબર. પછી એનાથી આમ જોઈએ તો આવર્ત કોષ્ટકમાં સમૂહ 14, પછી આ બાજુ આગળ જાઓ તો બધા ઇલેક્ટ્રોન સમૃદ્ધ આવે, 15, 16, 17. આ બાજુનો જે 13મો છે એ કેવો આવે? ઇલેક્ટ્રોનની ઉણપ. એટલે કે સમૂહ 14માં 4 અને 13માં કેટલા આવે? બાહ્યતમ કક્ષામાં 3 જ. એટલે હવે અહીંયા ઇન્ડિયમમાં જોઈએ આપણે. પહેલા હું કરી દઉં, પછી તમને ઝૂમ કરીને પાછું બતાવું વધારે, આમ તો ખબર પડશે જ તમને. પણ ઇન્ડિયમ છે તો એમાં આ 1 ઇલેક્ટ્રોન, આ 2 ઇલેક્ટ્રોન, પછી એક આ 3 ઇલેક્ટ્રોન, અને ચોથું એક આ જગ્યા ખાલી. આ રીતનું થશે. જો અહીંયા મેં બતાવ્યું છે ને એ રીતનું કે ભાઈ ઇન્ડિયમ છે સમૂહ કયાનું તત્વ છે? સમૂહ 13નું, બરાબર કે નહીં? તો એની પાસે 1, 2 ને 3 ઇલેક્ટ્રોન હોય. ચોથો બંધ બનાવવા માટે અહીંયા ઉપરથી જર્મેનિયમ પાસે 4 ઇલેક્ટ્રોન હોય એટલે એ તૈયાર છે, પણ ઇન્ડિયમ પાસે ઇલેક્ટ્રોન નથી. આ જગ્યા શું હોય? ખાલી. એટલે ઇલેક્ટ્રોન જો કોઈ પણ જગ્યાએ સમૃદ્ધ હોય તો એને માઇનસ નિશાનથી બતાવીએ ને આપણે. ઓક્સિજન પર -2 વીજભાર હોય, ક્લોરીન પર -1 હોય, NaClમાં Na પ્લસ અને Cl માઇનસ. તો એવું કેમ કરીએ છીએ ભાઈ આપણે? તો ખબર છે ભાઈ Na ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે કે ઇલેક્ટ્રોન ઓછા છે, એટલે Na પર પ્લસ વીજભાર આવે અને Cl પર કેવો વીજભાર આવે? માઇનસ. એમ અહીંયા પ્લસ વીજભારનો મતલબ શું થાય? આ રહ્યું ધન છિદ્ર, બરાબર કે નહીં? હા, આ ઘ નથી હો, ધ છે. આ ઘન, સોરી આ ઘ છપાઈ ગયો છે, એકચ્યુઅલી જોઈએ ધ ને. હા સજ આ નર્ભક આમ ખબર પડી જશે મતલબ તો તમને. ધન છિદ્ર એટલે કે પ્લસ, એને ઇંગ્લિશમાં કહેવાય પ્લસ એટલે કે પોઝિટિવ વર્ડ, બરાબર. અને આ એનો મતલબ શું? ધન છિદ્ર એટલે ઇલેક્ટ્રોન ના હોય એવા. તો હવે શું થશે એનું વર્ણન? ગંદમ ગંદુ, ખબર જ ના પડે, સમજણ ના પડે, બરાબર. આપણે ધીમે ધીમે એક એક વાક્ય ધીરે ધીરે એક એક ગોળી ગળતા જશું તો ખબર પડશે. બાકી આ વર્ણન સમજવું અને સમજાવવું બે લોડાના ચણા ચાવવા જેવું છે. એટલે તૈયાર રહેજો માનસિક. જોજો શું કહે છે. સિલિકોન અથવા જર્મેનિયમને સમૂહ 13ના તત્વો જેવા કે આ ટીક કરી રાખો. ચલો, Bal અને Ga
બેરિલિયમ, એલ્યુમિનિયમ અને ગેલિયમ, સોરી બોરોન, એલ્યુમિનિયમ અને ગેલિયમ. Kj તો બોરોન, એલ્યુમિનિયમ અથવા ગેલિયમ જે 3 સંયોજકતા, ઠીક કરો, ઇલેક્ટ્રોન ધરાવે છે. કેટલા? 3 સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવે છે. સમજાવવું હોય તો તમે સમજાવી દઈશ, પણ જે એક એક ચોપડીનો શબ્દ સમજવો ને અઘરો છે, એટલે પહેલા આપણે આટલું વર્ણન વાંચીશું, પછી મતલબ સમજાવીશ, ફરી પાછા આવીશું. તે જગ્યા જ્યાં ચોથો ઇલેક્ટ્રોન ગુમ થયેલો છે તેને ઇલેક્ટ્રોન છિદ્ર અથવા તો ઇલેક્ટ્રોન રિક્તતા, એટલે ઇંગ્લિશમાં કહેવાય વેકેન્સી કહે છે. પડોશી પરમાણુમાંથી ઇલેક્ટ્રોન આવીને આ ઇલેક્ટ્રોન છિદ્રને ભરી દે છે, પણ આમ કરવામાં તેના પોતાના મૂળ સ્થાનમાં ઇલેક્ટ્રોન છિદ્ર છોડી દે છે. શું વાત છે? છોડે તો વાસ આવે ને. જો આ પ્રમાણે બને તો એવું દેખાશે કે ઇલેક્ટ્રોન નહીં ભરાયેલા ઇલેક્ટ્રોન છિદ્રની વિરુદ્ધ દિશામાં જશે. આ પરથી દેખાય છે કે ઇલેક્ટ્રોન નહીં ભરાયેલા ઇલેક્ટ્રોન છિદ્રની વિરુદ્ધ દિશામાં જશે. લો, વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ ઇલેક્ટ્રોન ધનભાર ધરાવતી પ્લેટ તરફ ઇલેક્ટ્રોન છિદ્ર દ્વારા જશે, પણ એમ દર્શાવશો દેખાશે કે ઇલેક્ટ્રોન છિદ્ર એટલું ભારે ભારે છે. ચાલો, ધારો કે આપણે આ રીતે લીધેલા છે, જે પરમાણુ બધા આપેલા છે ને આપણને, ગેલિયમ લઈ લઈએ. ચાલો, ચાલો, આ રીતની એક રચના હતી. આમાં મેં ઇન્ડિયમ આની અંદર ઉમેરેલો છે. એટલે ઉદાહરણ તરીકે આપણે ભાઈ ઇન્ડિયમને લઈએ તો અહીંયાથી આ એક જગ્યાએથી હું ગેલિયમ કાઢી નાખું, બરાબર. ત્યાં લખી દઈએ આપણે, બીજા કોઈ કલરથી લખી દઉં એટલે તમને દેખાય. ઇન્ડિયમ, ભાઈ ઇન્ડિયમની પાસે આ એક ઇલેક્ટ્રોન, આ બીજો ઇલેક્ટ્રોન, આ ત્રીજો ઇલેક્ટ્રોન, 3 ઇલેક્ટ્રોન છે. અને ચોથું અહીંયા એક આ સ્થાન ખાલી છે, બરાબર, જેની ઉપર આપણે અહીંયા પ્લસ વીજભાર મૂકેલો છે. ભાઈ અહીંયા આ જગ્યા ખાલી છે. હવે આપણે આ બાજુ ગેલિયમમાં જોઈએ ભાઈ, તો ગેલિયમના ઇલેક્ટ્રોન આપણે અત્યારે આ જે કલર છે એ જ કલરથી બતાવી દઈએ. આ ગેલિયમના ઇલેક્ટ્રોન છે, સોરી જર્મેનિયમ. તમને આ કલર દેખાય છે ને? આ દેખાય જ ને. અત્યારે આવડી મોટી મોટી ભગવાને આંખો આપી છે, તો મોતીઓવાળાને નહીં દેખાતું હોય? છે કોઈ મોતીઓવાળું? નહીં ને? હા, હવે તો ના દેખાતું હોય તો યાદ પાડવી પડશે. મજા આવે આવું ખાલી બેસે, નાના છોકરા જેમ ચકેડા કરતા હોય ને એવું લાગે આપણને. આમાં આ દરેક જગ્યાએ આવા છે, ચકેડા હરખા ના થાય તો વાંધો નહીં. તમે કે પેલું છે નાનું થયું મોટું થયું, જલેબીમાં તો એવું કરે ભાઈ, નાની થાય મોટી થાય, બસ એવું સમજે કે હું કંદોય છું. જલેબી છે એકાદી નાની મોટી આડી ત્રાસી થાય, સ્વાદને જોવાનો છે, આકારમાં નહીં. કે જલેબીના આકારમાં કોઈ આજ સુધી એક હરખી જલેબી નહીં પાડી શક્યો. ચાલો, હા, મજા આવે છે. આ બધા જરૂર નહીં આટલા બધા, તોય કરું છું હું તો. તમને એવું લાગતું હશે, પછી આ બધાના શોર્ટમાં બતાવી દઉં છું, બરાબર. નાના નાના છે ઇલેક્ટ્રોન, સમજી લેજો, એની જરૂર નથી અત્યારે મારે. હવે ધારો કે આપણે જોઈએ કે અહીંયા આ એક જગ્યા ખાલી છે. હા, હવે ઉદાહરણ તરીકે જોઈએ કે ભાઈ આ એક જગ્યા ખાલી છે, આની પર પ્લસ વીજભાર છે, એટલે એ શું કરશે ખબર છે? સોરી, ઉપરનો એક ઇલેક્ટ્રોન આપણે બતાવી દઈએ. આ જર્મેનિયમનો અહીંયા ઇલેક્ટ્રોન તો છે જ પાછો, બરાબર. હવે જોજો, આ એક જગ્યા ખાલી છે, પોતે ધન વીજભારી જગ્યા ખાલી છે, ઇલેક્ટ્રોનને આકર્ષે. તો સમજો અહીંયા કોઈક ઇલેક્ટ્રોન છે ને, ઇલેક્ટ્રોન જમ્પ કરીને, એટલે કે કૂદકો મારીને આ સ્થાનને ભરવા માટે આ ઇલેક્ટ્રોન આમ ગયો, બરાબર. જો ઇલેક્ટ્રોન આમથી આમ જાય તો અહીંયા ઇલેક્ટ્રોન આવે, અને અહીંયા શું આવે? રાઉન્ડ આવે કે ના આવે? સમજાય સમજાય?
ધારો કે અહીંયા 2 ઈંટો પડેલી છે, વચ્ચે બધું પાણી ભરેલું છે, મેં આ એક ઈંટ પર પગ આમથી આવ્યો અને મેં આ એક ઈંટ પર પગ મૂક્યો, એટલે અત્યારે હું આ ઈંટ પર ઊભો છું ને પેલી ઈંટ ખાલી છે. હું જેવો આ ઈંટ પરથી આ ઈંટ પર જતો રહું એટલે આ ભરાઈ ગઈ ને પેલી શું થાય? ખાલી થાય. એવું થાય કે ના થાય? એમ અહીંયા આ ઇલેક્ટ્રોન અહીંયાથી આમ ગયો એટલે અહીંયા ઇલેક્ટ્રોન ભરાયો અને અહીંયા જગ્યા શું પડી? ખાલી. ફરી આ જો ઇલેક્ટ્રોન આમ જાય તો આ ખાલી જગ્યા આમ આવે. આટલું સમજાય કે ના સમજાય? સમજાય બધાને? તો તમે જોશો ને તો ઇલેક્ટ્રોન જો આ દિશામાં જતા હોય તો પેલું ખાલી વાળું ચકેડું આ દિશામાં, આ દિશામાં, આ દિશામાં, એમ ઊંધી દિશામાં જાય કે ના જાય? હા, બરાબર કે નહીં? એમ ધારો કે અહીંયાથી આ એક ધાતુની પ્લેટ છે, આ જે છે ને આપણી એ આખી સિલિકોન ધાતુની, સોરી, આ સિલિકોન ધાતુની પ્લેટ છે એવું સમજી લો ને, સોરી જર્મેનિયમ, બરાબર. હવે અહીંથી આપણે વીજ પ્રવાહ એની અંદર આપીએ છીએ આ જગ્યાએથી. અહીંયા બેટરીનો નેગેટિવ આપી દીધો અને આ બાજુથી પોઝિટિવ આપી દીધો. ચાલો, એટલે ઇલેક્ટ્રોન છે એ અહીંયાથી આ રીતે આમ ઇલેક્ટ્રોન આની અંદર પ્રવેશ કરે છે, બરાબર. હવે તમે જોજો કે ઇલેક્ટ્રોન જે ધારો કે ઉદાહરણ તરીકે આવી 4-5 જગ્યાએ ખાલી જગ્યાઓ છે, કદાચ અહીંયા કોઈક એક જગ્યાએ, અહીંયા પણ ઇન્ડિયમ છે અહીંયા જગ્યા ખાલી છે, અહીંયા ઇન્ડિયમ હોય તો અહીંયા એક જગ્યા ખાલી છે, અહીંયા કોઈક ઉપર ઇન્ડિયમ હોય તો અહીંયા જગ્યા ખાલી છે. તો ઇલેક્ટ્રોન સમજો કે અહીંયાથી ઇલેક્ટ્રોન આમ, આ કોઈ પણ ઇલેક્ટ્રોન છે એ આમ ખાલી ખાનામાં ભરાશે તો જે ખાલી જગ્યાઓ છે એ આમ ઊંધી દિશામાં જતી હોય એવું લાગે ને આપણને. આ ઇલેક્ટ્રોન અહીંયાથી આમ ગયો એટલે ખાલી જગ્યા અહીંયા આવી. હવે આ ઇલેક્ટ્રોન આમ જાય તો ખાલી જગ્યા ક્યાં આવે? અહીંયા આવે. તો તમે જોશો ને તો ઇલેક્ટ્રોન આમ જોઈએ તો ઇલેક્ટ્રોન આ બધું જે ધન છેડો છે એ દિશામાં જાય છે અને આ જે રાઉન્ડ ખાલી જગ્યા છિદ્ર પ્લસ વાળું છે એ કે બાજુ ગતિ કરે છે? ગતિ કરતું નથી પણ એવું લાગે. ધારો કે હું આ ઈંટ પર ઊભો છું, પછી કૂદકો મારી અને આ ઈંટ પર ગતો રહ્યો આમ કરીને, તો આ ઈંટ ભરાઈ ગઈ ને પેલી ઈંટ શું થઈ ગઈ પાછળવાળી? ખાલી. તો એનો મતલબ એવો થયો કે હું આ ઈંટ ઉપર ગયો એટલે પેલી ઈંટ કૂદકો મારી. વ્યક્તિ આમથી આમ સ્થાન બદલે છે, એમ ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા ગયો તો આ પોતાની મૂળ સ્થાને જગ્યા તો ખાલી પડવાની કે નહીં પડવાની? પડવાની, બરાબર ને. ધારો કે તમારામાંથી કોઈક એડમિશન 9A માં છે, સોરી તમે અત્યારે 12થમાં છો, તો 11થમાં કે 12થમાં જે બી ક્લાસમાં છો અત્યારે, તો 12th સ્ટાન્ડર્ડમાં તમે 12th A ક્લાસમાં છો, એને બદલે તમને 12th A માંથી 12th B માં મોકલી દે તો એ ક્લાસમાં જગ્યા ખાલી પડવાની કે નહીં પડવાની? તો કે ભાઈ પડવાની. એમ અહીંયા બી એવું છે કે પહેલાં છિદ્ર હતું અહીંયા, હવે આ ઇલેક્ટ્રોન આમ જતો રહ્યો આ જગ્યા ભરાઈ ગઈ તો અહીંયા ખાલી જગ્યા પડી. આ ઇલેક્ટ્રોન જો આમ જાય તો ખાલી જગ્યા આમ પડી. તો એકચ્યુઅલી ખાલી જગ્યા હતી અહીંયા, ત્યાંથી આવી અહીંયા, અહીંયાથી અહીંયા, અહીંયા, અહીંયા એમ જતી જાય. તો ઇલેક્ટ્રોન આ દિશામાં જતા જાય છે અને જે પ્લસ છે બધા એ આ દિશામાં જતા જાય છે. આટલું ખબર પડે બધાને? રેડી? ચલો જોજો, હવે વર્ણન જોશો એટલે ખબર પડશે. કઈ ગયું આવ્યું? તે જગ્યા જ્યાં ચોથો ઇલેક્ટ્રોન ગુમ થયેલો છે તેને ઇલેક્ટ્રોન છિદ્ર કહે છે. પડોશી પરમાણુમાંથી, શબ્દ જોજો, પડોશી પરમાણુમાંથી ઇલેક્ટ્રોન આવીને આ ઇલેક્ટ્રોન છિદ્રને ભરી દે છે. વાક્ય સમજાયું ને સમજાયું? પડોશી પરમાણુમાંથી ઇલેક્ટ્રોન આવીને, પડોશી પરમાણુમાંથી ઇલેક્ટ્રોન આવીને આ છિદ્રને ભરી દે છે. પણ આમ કરવામાં તેના પોતાના મૂળ સ્થાનમાં ઇલેક્ટ્રોન છોડી દે છે. બોલો, હવે વાક્ય સમજાય કે ના સમજાય? ઇલેક્ટ્રોન અહીંયા પોતે આ જગ્યા પર ઊભો છે, એ ઇલેક્ટ્રોન અહીંથી કૂદકો મારી અને પેલા બીજા છિદ્રમાં ગતો રહ્યો તો નવી જગ્યા ભરાઈ ગઈ, પણ પોતાના મૂળ સ્થાને એને શું કર્યું? ખાલી જગ્યા છોડી. ખબર પડી કે ના પડી? હા પાડ. હા બસ એમ, હા પાડી દેવાની. લે આટલું બધું બોલ્યો હારા, હજુ ના પાડો તારે? ખબર પડી? હા, એ જૂના જમાનામાં એવા શિક્ષકો હતા, ના સમજાય તો 10 વાર પૂછી લેજે. ના અરે ભાઈ ખબર પડી જાય પહેલી વારમાં ડાફોડિયા કઈ મારા સારા. સમજાયું ને? મારી સ્ટ્રેટેજી એવી છે. જૂના જમાનામાં અમુક લોકો એવું કહેતા હતા કે જો બેટા તારે ના સમજાય તો 10 વાર પૂછજે. પણ ભાઈ તમે એવું કેવું ભણાવ્યું? તે 9 વાર ભણાવ્યું, 10 વાર ભણાવ્યું તોય એને ના આવડ્યું, તો 11મી વારમાં શું આવડવાનું? સમજ પડી કે ના પડી? એવું ભણાવો કે પહેલી વારમાં જ આવડી જાય. હા કે ના? તો આ પછી એ જૂના જમાનામાં એવું હતું, લે ના સમજાય તો 5 વાર પૂછજે. 5 વાર શું ભાઈ, પહેલી વાર બરોબર સમજી લે, ધ્યાન અહીં રાખ તો ના છે ને સમજાય તને. આટલા બધા સમજાય તને સમજણ ના પડે? ખબર પડી કે ના પડે? એમ ત્યારે પેલા જેવું છે કે ત્યારે એક છોકરો, સોરી એક
પિતા હતા, એણે પોતે ડૉક્ટર હતા, એણે છોકરાને ભણાઈ ગણાઈ અને તે પોતે ડૉક્ટર કર્યો. પછી એ પણ એની પપ્પાની જોડે જોડે ડૉક્ટરની પ્રેક્ટિસ કરવા માંડ્યો. પછી એક ભાઈને કશું પગે ગુમડું થયું હતું, છેલ્લા 2-3 મહિનાથી મળતું નહોતું. એક દિવસ એના પપ્પા નહોતા અને છોકરો દવાખાને બેઠો હતો. તે છોકરાએ જોયું અને દવા આપી અને ગુમડું મટી ગયું. અઠવાડિયા પછી પેલો ભાઈ આવ્યો તો ગુમડું મટી ગયું. પેલા છોકરાએ કીધું, પપ્પા જોયું, આ તમારું જૂનું ભણતર અને મારું નવું ભણતર. કે એક જ વાર દવા આપી ગુમડું મટી ગયું, તમે 3 મહિનાથી ગુમડું નહોતું મટ્યું. હવે 2006ની મોની કે જો આ ગુમડું 1 મહિને મટાડી દીધું હોત ને એ પહેલા અઠવાડિયે તો તું ડૉક્ટર ના થાત. કે ના ખબર પડી. કે ભાઈ તને નહીં ખબર પડે કે 5 વર્ષ પછી ખબર પડશે. તમને પડી? હા, એક તારે એને બાપા દવા જેવી આપતા હતા કે મટે જ નહીં, મટે જ નહીં, મટે જ નહીં, થોડુંક મટે, થોડુંક મટે, થોડુંક મટે. પણ પહેલી વારમાં મટી એવી દવા જ નતા આપતા ને. એમ જૂના જમાનામાં ડૉક્ટરો બી બધા એવા હતા કે ખબર છે કે આરામ મટે નહીં તો સોરી વહેલું મટી જાય તો, એટલે એવી દવા આપે ને કે એક દવા આજે આપશે ને પછી બીજી દવા ફરી આપશે ને ફરી આપશે, એમ કરીને 3-4 ધક્કા કરવા મહિને મટાડે. અત્યારનો જમાનો બદલાઈ ગયો છે. ડૉક્ટરની બ્રાન્ડિંગ વેલ્યુ કોને લઈને કહેવાય? તો કે દવા લેવા જાવ પહેલી વારમાં જ મટી જાય તો જ ડૉક્ટર જોરદાર કહેવાય. એમ અત્યારે એવું કહો કે ના સમજાય તો 5 વાર પૂછજો. એટલે એવું કેવું ભણાવ્યું હતું પેલા 5-5 વાર ભણાવ્યું તોય નહીં સમજણ પડતી. પડી જવી જોઈએ કે ના પડી જવી જોઈએ? 1 વાર વધીને 2 વાર હોય. એમ તમને બધાને પડી ગઈ ને? હા, હાથ પાડવાની ના શું પાડો હારા. તો વાક્ય જો એકદમ સિમ્પલ સાદું સીધું છે. મેં તમને હમણાં સમજાયું, બરાબર? ચાલો અહીંયા હસતા નહીં. બસ પડોશી પરમાણુમાંથી ઇલેક્ટ્રોન આવીને ઇલેક્ટ્રોન છિદ્રને ભરી દે છે. તો અહીંયાથી ઇલેક્ટ્રોન આવીને છિદ્રને ભરી દે, પણ આમ કરવામાં તેના પોતાના મૂળ સ્થાનમાં ઇલેક્ટ્રોન છિદ્ર છોડી દે છે. કોઈક મને એમ કે તમે શું ટેન્શનમાં છો? એમ કહું કે આ જવા દો, ઘરનો હપ્તો છે આ મહિને 25,000નો અને સારું ભરાયું છે નહીં, તેમાં શું લઈને હું ભરી દઉં. હવે એ ભાઈ એના ખાતામાંથી મારા ખાતામાં 25,000 ભરી દે તો મારા તો ભરાઈ ગયા, તો એના ખાતામાં શું પડે? છિદ્ર. એનામ તો ખોટ જાય કે ના જાય એટલી 25,000ની? હા, એની એ જગ્યા તો ખાડો પડવાનો જ છે, બરાબર? ચાલો, એટલે જોજો. હવે આ તો બધી આકૃતિ જે છે એ તમારું આમ તો દોરવાની કંઈ જરૂર છે નહીં, સમજણ પડી જશે કે દોરવાની જ આકૃતિ તમારે. આ ખબર પડશે? ના, હું નહીં ખબર પડે, દોરવી પડશે. ઉભા રહો. હા, છે તમને છે ને આમાં થોડુંક સુધારા વધારા અમુક જે મેં વધારાનું દોરી દીધું છે કાઢી નાખું. હા, કેવું જો ભૂસાઈ જાય છે ને? હા, બસ રેડી. હમણાં તમારે આકૃતિ દોરવાનું થશે, બરાબર? છેલ્લે એક સાથે હા એક આકૃતિ દોરી દઈએ. પહેલાં થોડું વર્ણન સમજાવી દઉં તમને, બસ વધારાનું કાઢીને. હું આમાં વર્ણન તમને વંચાય છે ને, આકૃતિ 6 ઉપર હોય તો એ વંચાશે. તો હવે આજે જો આ પ્રમાણે બને તો એવું દેખાશે કે ઇલેક્ટ્રોન નહીં ભરાયેલા ઇલેક્ટ્રોન છિદ્રની વિરુદ્ધ દિશામાં જશે. જો આ પ્રમાણે બને તો કેવું દેખાય? તો કે ઇલેક્ટ્રોન, પછી શબ્દ જુદો છે. આ ઇલેક્ટ્રોન શબ્દ જુદો. અરે કલર કેવો કલર? ઇલેક્ટ્રોન નહીં ભરાયેલા ઇલેક્ટ્રોન છિદ્રની વિરુદ્ધ દિશામાં જશે. ઇલેક્ટ્રોન પછી જે જગ્યા ખાલી છે એને શું કહે છે? નહીં ભરાયેલા ઇલેક્ટ્રોન છિદ્રની વિરુદ્ધ દિશામાં. ઇલેક્ટ્રોન આ દિશામાં જશે અને છિદ્ર આ દિશામાં જશે. વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ ઇલેક્ટ્રોન ધનભાર ધરાવતી પ્લેટ તરફ. આને તમે જોઈન્ટ કરો તો સમજો કે ઇલેક્ટ્રોન આ બાજુ છે ને પેલો હતો. ઇલેક્ટ્રોન કેવો છે? આ લખ્યું મેં જો અહીંયા ઉપર ઇલેક્ટ્રોન ધનભાર લખ્યું છે ને. વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ ઇલેક્ટ્રોન ધનભાર ધરાવતી પ્લેટ તરફ ધરાવતી પ્લેટ તરફ ઇલેક્ટ્રોન છિદ્ર દ્વારા જશે, પણ એમ દેખાશે કે ઇલેક્ટ્રોન છિદ્ર ધનભાર વડે રોકાયેલા છે અને તે ઋણભારિત પ્લેટ તરફ ખસશે. એટલે ઇન શોર્ટ આ વાક્ય તમારે એક્ઝામમાં તમારી ભાષામાં એવું લખવાનું. અહીંયા જુઓ બધા કે ભાઈ આમાં એવું છે કે વિદ્યુતીય ક્ષેત્રની અસર હેઠળ ઇલેક્ટ્રોન જે છે ને એ ધનભાર ધરાવતી પ્લેટ તરફ ખસશે. મેં લખ્યું છે આ રહ્યું જો, ઉપર પ્લસ છે, આ બાજુ પ્લેટમાં માઇનસ છે. અહીંથી જુઓ તો આપણે પ્લેટનો માઇનસ લીધેલો, અહીંથી ઇલેક્ટ્રોન એન્ટર થાય છે અને આ રહ્યો પ્લસ, બરાબર કે નહીં? તો ઇલેક્ટ્રોન આ દિશામાં જાય કેમ કે આ બાજુ પ્લસ છે. અહીંથી ઇલેક્ટ્રોન એન્ટર થયા માઇનસમાંથી, તો અહીંયાથી એક્ઝિટ થાય એટલે અહીંથી બહાર નીકળે, અહીંયાથી પ્રવેશ, અહીંયાથી બહાર નીકળે છે. તો ઇલેક્ટ્રોન આ દિશામાં જાય છે અને પેલા જે રાઉન્ડ છે છિદ્ર એ જતા નથી પણ દેખાય એવું. પેલા જેવું તમે ટ્રેન હોય તો ઝાડ તો એની જગ્યાએ ઊભો છે, પણ ટ્રેન તમારી આમ ચાલતી હોય તો તમને નાના હતા ત્યારે યાદ છે ને,
હું નાનો ત્યારે મને એવું થતું હતું કે આપણે જ્યારે ટ્રેનમાં બેસીએ ને એટલે ઝાડ ચાલવા માંડે. એવું તમને ખબર છે કે નહીં? હા, આપણી ટ્રેન આમ જતી હોય, ઝાડવા બધા આમ જતા હોય, આમ ખબર નથી. એકચ્યુઅલી ઝાડવા ચાલતા હોતા નથી. ઇલેક્ટ્રોન આ દિશામાં આમ આગળ 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 ગતિ કરતા જાય છે, એટલે જે છિદ્રો છે આપણને પાછળ પાછળ જતા હોય એવું દેખાય. મેં 3 ઈંટ મૂકેલી હોય તો પહેલી ઈંટ પર ઊભો છું, તેથી કૂદકો મારીને બીજી ઈંટ પર ગયો, એટલે છિદ્રો એક સ્ટેપ પાછળ ગયું. હજુ કૂદકો મારીને ત્રીજી ઈંટ પર જવું, એટલે લાગે કે 2 છિદ્રો પાછળ ગયા. છિદ્રો કે ઈંટો પાછળ જતી નથી, હું આગળ જઉં છું. એમ ઇલેક્ટ્રોન જ્યારે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો ઇલેક્ટ્રોન ધન બાજુ અને જે પેલા ઇલેક્ટ્રોન છિદ્ર છે એ ઋણ બાજુ ગતિ કરતા હોય એવું દેખાશે. આ પ્રકારના અર્ધવાહકને પી પ્રકારના પોઝિટિવ, એની પર ધન વીજભાર આવે છે, એટલે પી શબ્દ છે એની બાજુ લખી રાખવાનું. લખી રાખો, પોઝિટિવ ધન. આ ઘન ને ધન ભેગું થઈ જાય. અર્ધવાહક કહે છે. ચલો આકૃતિ દોરવાનો તમને ટાઈમ આપું છું હમણાં. સહેજ ખાલી મારે આ એક ટોપિક આટલો પૂરો કરાવી દઈએ આપણે, બરાબર? ઉભારવામાં કેટલું છે? બસ આટલું જ છે. 2-4 ઉપયોગો જ છે. ચાલો આ જે ટોપિક છે ને એમાં ઉપયોગો જોઈ લે, બરાબર? તો ભાઈ આમાંથી શું પૂછાશે? થિયરી પૂછાશે? ના, આ થિયરી નહીં પૂછાય. ઉપયોગમાંથી કોક નાના મોટા જે MCQ છે કોક વાર ક્યાંક પૂછાય. કદાચ કોક વાર 2 માર્ક્સમાં એકાદો ક્વેશ્ચન પૂછાય તો, પણ ચિંતા નહીં કરવાની. હવે 2 માર્ક્સમાં ઓપ્શન ઘણા બધા લોકો આપે છે અને આવા બધા ફાલતુ ક્વેશ્ચન બહુ પૂછતા નથી કંઈ. ઇલેક્ટ્રોન સંઘટકો. હવે સંઘટકો મતલબ ખબર ના પડે તો ઇલેક્ટ્રોનિક ઇંગ્લિશ શબ્દ છે ડિવાઇસ, ઉપકરણો. કોમ્પ્યુટર, લેપટોપ, મોબાઈલ, બરાબર ને? એ બધી વસ્તુ ઇલેક્ટ્રોનિક ઉપકરણ કહેવાય. વોશિંગ મશીન, ફલાણું આ તે. માટે N પ્રકારના અને P પ્રકારના અર્ધવાહકના જુદા જુદા સંયોગીકરણ વપરાય છે. આ સંયોગીકરણ એટલે શું સમજાવું છું. ડાયોડ N પ્રકારના અને P પ્રકારના અર્ધવાહકોનું સંયોગીકરણ છે અને તે રેક્ટિફાયર તરીકે વપરાય છે. તમે ખાલી શબ્દો ટીક કરો, મતલબ પછી સમજાવું છું. રેક્ટિફાયર, N પ્રકારના અને P પ્રકારના અર્ધવાહકો સંયોગીકરણ રેક્ટિફાયર તરીકે. સંયોગીકરણ એટલે શું છોકરાઓ? તો ધાતુની જે પ્લેટ છે ને એક N પ્રકારની હોય, એક P પ્રકારની હોય, એને જોઈન્ટ કરી અને એમાંથી વીજ પ્રવાહ પસાર કરે. એટલે કે તમે લોકો સેન્ડવિચ ખાધેલી છે? હા, નીચે એક બ્રેડ મૂકે, પછી ઉપર પછી પેલા બટાકાનો છે માવો મસાલો નાખશે, એમાં વેજ ગ્રીલ સેન્ડવિચ હોય તો સેન્ડવિચ પછી ઉપર પછી આમ કંઈ પેલું કાકડી ને કેપ્સિકમ ને ટમેટા બમેટાના બધું ગોળ ગોળ સુધારીને મૂકશે, ડુંગળી જે ખાતા હોય, પછી આમ કરી પછી એની ઉપર પછી હા ચીઝ નાખશે, પછી એની પર બ્રેડ મૂકશે અને બ્રેડની ઉપર પછી પાછું આમ કરીને પેલો સોસ નાખી. ખબર પડી? એમ અહીંયા શબ્દ એવો વાપરશે, જોજો. ટ્રાન્ઝિસ્ટર એક પ્રકારના અર્ધવાહક બીજા પ્રકારના 2 અર્ધવાહક વચ્ચેના સ્તરમાં સેન્ડવિચ કરીને બનાવવામાં આવે છે. કોને? આ શબ્દ ટ્રાન્ઝિસ્ટર એક પ્રકારના અર્ધવાહક, એટલે કે અહીં જો P પ્રકારનો અર્ધવાહક છે, આવું લખેલું છે NPN. એટલે આગલી એક પ્લેટ આવે એ નેગેટિવ વાળી આવે, પછી એક પ્લેટ પોઝિટિવ વાળી અને એક પ્લેટ નેગેટિવ વાળી. ખબર પડી કે ના પડી? તો જો એક પ્રકારના અર્ધવાહક બીજા પ્રકારના 2 અર્ધવાહક વચ્ચેના શબ્દ અમુક વાર વાંચવું કેવી રીતે બી અંડરલાઈન કરવું પડે. એક પ્રકારના અર્ધવાહક બીજા પ્રકારના 2 અર્ધવાહક વચ્ચેના સ્તરમાં સેન્ડવિચ કરીને બનાવવામાં આવે છે. આ ટીક કરો. NPN PNP પ્રકારના ટ્રાન્ઝિસ્ટર ટીક કરો. આગળ રેડિયો અને ઓડિયો સિગ્નલ સંકેતો ને પરખવા અથવા પ્રવર્ધિત, કેવો શબ્દ છે, એમ્પ્લીફાય. બરાબર, એમ્પ્લીફાયર આવે ને, તમે અત્યારે જે ક્લાસરૂમમાં બેઠા છો ત્યાં એમ્પ્લીફાયર એક પડેલું છે ખૂણામાં નીચે, કે જે હું અહીંયાથી બોલું તો એ ઓડિયો એમાં જાય. અને એમ્પ્લીફાય એટલે વધારવું. મારો જે પણ અવાજ છે અત્યારે હું જે અવાજથી બોલું છું, તમને એના કરતાં ક્લાસમાં હજી નથી 2 ગણો 3 ગણો 4 ગણો મોટો અવાજ કરવો હોય તો એમ્પ્લીફાય શું કરે?
એમ્પ્લીફાયર એને એમ્પ્લીફાય કરે. એમ્પ્લીફાયર એટલે વધારવું, અને જે વધારે એ સાધનને કહેવાય એમ્પ્લીફાયર. તો પ્રવર્ધિત એટલે કે એમ્પ્લીફાય કરવા માટે વપરાય છે. હવે સૌરકોષ ઠીક કરો, સોલર સેલ એ તો ખબર હશે, એક કાર્યક્ષમ ફોટોડાયોડ છે જે પ્રકાશ ઉર્જાને વિદ્યુતીય ઉર્જામાં ફેરવવામાં વપરાય. એમાં પણ સિલિકોન વપરાય. પછી આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ છે. રહેનિયમ ઓક્સાઇડ ReO3 વાહકતા અને દેખાવમાં મોસ્ટ આઈએમપી ધાત્વીય કોપર જેવો દેખાય છે. આઈએમપી છે, બહુ જ ક્વેશ્ચન પૂછાય છે. નીચેનામાંથી કોણ ધાત્વીય કોપર જેવો દેખાય છે? તો ReO3 અથવા તો ReO3 ની વાહકતા અને દેખાવ શેના જેવો છે? એના મમ્મી પપ્પા જેવો, આપણા જેવો થોડો હોય કઈ, બરાબર કે નહીં? તો પછી એનો કોના જેવો છે? કોપર જેવો. ઓકે, ડન. તો આપણે ડોપિંગ વાળી થિયરી આજે આપણે આમાં ભણી ગયા કે ભાઈ ડોપિંગ એટલે કે પછી અર્ધવાહક જે છે એની વાહકતા વધારવા માટે કશું કે એમાં ઉમેરવાનું, એને કહેવાય ડોપિંગ. બે પ્રકારની વસ્તુ ઉમેરી કે સમૂહ 14માં એનાથી સમૃદ્ધ, સમૂહ 15 વાળી એનાથી ઓછા સમૃદ્ધ એટલે કે ઉણપ વાળી સમૂહ 13 ની વારાફરતી ઉમેરી જોઈ. તમે સમૂહ 15 ની ઉમેરો એટલે એક ઇલેક્ટ્રોન એક્સ્ટ્રા હોય એટલે એને n પ્રકારના કીધા. સમૂહ 15 ની ઉમેરો એનું 13 ની એનું વર્ણન થોડુંક અટપટું આવ્યું કે ભાઈ 3 ઇલેક્ટ્રોન ચોથા એક સ્થાનમાં શું બને? ધન છિદ્ર, અને બાજુનો ઇલેક્ટ્રોન એમાં એન્ટર થાય એટલે છિદ્ર આ દિશામાં ઊંધી દિશામાં જાય, ઇલેક્ટ્રોન આગળ ફોરવર્ડ દિશામાં જતા હોય. રેડી? આ બધું વર્ણન સમજણ પડશે. હા, અત્યારે તમારે પેલી આકૃતિ એક દોર લેવાની છે અને પછી વર્ણન અત્યારે બેસીને તમારે તૈયાર કરવાનું છે, બરાબર? બાકી નવી થિયરી આના પછીનો ટોપિક છે એ આખો અલગ ટોપિક છે, એટલે આપણે આ સેશનમાં ભેગો અત્યારે નહીં કરીએ. આ ડોપિંગની થિયરી બહુ મોટી અને આઈએમપી થિયરી આવી ગઈ છે એટલે, રાઈટ? ઓકે, તો આ થિયરી તમે તૈયાર કરી નાખશો. ચાલો, તો આ સેશન આપણે અહીંયા સુધી રાખીએ આજે. હવે શિરીષ સર છે ને, તમે હું પેલી આકૃતિ બતાવી દઉં એકવાર. આકૃતિ આ લોકો કશે દોર રાખે એનો તમે છે ને સ્ક્રીનશોટ લઈ લો. મારે અહીંયાથી બંધ કરવું પડશે. આમાં અત્યારે આના જ ક્લાસમાં એક બીજો લેક્ચર છે ને એના માટે થઈને, એટલે અહીંયા આ જે પણ સ્ક્રીન પર દેખાય છે તમે પેલું વિન્ડોઝ કે ઉપર કંઈ સ્ક્રીનશોટ લેવાનું બટન છે, દબાઈને એનો સ્ક્રીનશોટ લઈ લો. પછી આ બંધ થઈને સ્ક્રીનશોટ ખાલી છોકરાને બતાવી દેજો એટલે આ લોકો આટલું દોરી નાખે. આમાં છે ને આ પોઝિટિવ ઉપર હું ખાલી સાહેબ ભૂસી નાખું. આ જે પોઝિટિવ લખેલું છે એ કામનું નથી તમારે. બસ તમે હવે આને, હા બસ આનો સ્ક્રીનશોટ લઈ અને પછી છોકરાઓને બતાવી દો. હું અહીંથી પછી બંધ કરી દઉં. હા, લઈ લીધો સ્ક્રીનશોટ? થઈ ગયો? ઓકે ઓકે. હા, તો તમને છોકરાઓને સ્ક્રીનશોટ મોટો બતાવી દેજો. પછી 3 વાગ્યા પછી છે ને પેલા ક્લાસથી આજે એક સરસ નવો કેમેરો તમારા બધા માટે એકદમ એચડીમાં દેખાય, હાઈફાઈ જોરદાર. આમ આખો સર જે બાજુ ફરે એ બાજુ કેમેરો બી બધે ફરે, સામ ઊંચો નીચો બધી બાજુ કેમેરો થાય એવો એક જબરજસ્ત કેમેરો લાયા છે. તો તમને આજે કેવો સબ્જેક્ટ વાઇઝ અલગ અલગ બધું હોય. અમુક સબ્જેક્ટમાં આમ સર જતા જતા ભણાવે આમ જાય, કેમ કે ત્યાં તો ઓફલાઈન ક્લાસ છે ને, એટલે સરને અમુક વાર વાત કરવા માટે અમુક છોકરા બાજુ આમ જાય ને તો યાદ ના રહે હું કેમેરાથી બહાર જતો રહ્યો છું, તો આમ ફેરવી શકશે. એટલે હજુ જે પણ આસિસ્ટન્ટ ટીચર છે એને પણ ટ્રેનિંગ આપતા વાળા છે રિમોટથી આમ આખો કેમેરો ફેરવવાનો. એવું ડ્રોન ઉડાડતા હોય એના જેવું છે આખું. એટલે ડ્રોન નહીં ઉડાડવાના ક્લાસમાં, પણ રિમોટ એવું આવે ને ડ્રોન. તમે સારું ક્લાસમાં ડ્રોનથી પણ આવે છે કે છે કેમેરો સ્ટેન્ડ પર આપણે એનું પેલું રિમોટ આવે ને એ ટાઈપનું પેલું ગિયર જેવું આપણે પેલું કેમ જેસીબીમાં આવે છે એ ટાઈપના મળે. એ સરને બી આમ તો કાલ રાત્રે બધી પ્રેક્ટિસ કરતા હતા, પણ તો બી આજનો દિવસ કદાચ કંઈક આગું પાછું તમે ટેસ્ટિંગ તમને બધું કરીને બતાવશે. તમને બને એટલું સારામાં સારું રિઝલ્ટ મળે, બધું જોવા મજા આવે એવું. ઓકે, ચાલો તો બધાને ટાટા બાય બાય, આવજો, જય સ્વામિનારાયણ.